હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર. મિત્રો, આજનો વિડીયો કદાચ આજ સુધીનો સૌથી બેસ્ટ વિડીયો થવાનો છે અને એનું રીઝન છે એનો ટોપિક. તો મિત્રો, ટોપિક છે આજનો મ્યુઝિક, સંગીત. મિત્રો વિચારો, જેમ તમારી રસોઈ સોલ્ટ એટલે કે મીઠા વિના અધૂરી છે, એમ તમારી લાઈફ, તમારી જિંદગી મ્યુઝિક વિના અધૂરી છે. બિકોઝ તમે તમારી આજુબાજુ પર્સનલ લાઈફમાં ગમે ત્યાં ચેક કરશો તો તમને આઈડિયા આવશે કે દુઃખીમાં દુઃખી વ્યક્તિ પણ આખા દિવસમાં મિનિમમ અડધો કલાકથી 1 કલાક મ્યુઝિક સાંભળે છે. હવે પછી એ શોર્ટ વિડીયોમાં સાંભળતો હોય, ગેમ રમતો હોય, એની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળતો હોય અને કંઈ ના સાંભળતું હોય તો પછી ભારત દેશ વિવિધતાઓનો દેશ છે, તહેવારનો દેશ છે. પછી એ નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય, ઉત્તરાયણ હોય. તો મિત્રો, મ્યુઝિક આપણા જીવનમાં એ હદે વણાયેલું છે કે આપણે આપણી લાઈફની કલ્પના મ્યુઝિક વિના ના કરી શકીએ. તો મિત્રો, આજે એના વિશે આપણે જાણવાનું છે. ઇવન જે મ્યુઝિક આર્ટિસ્ટ છે, જે વર્ષોથી મ્યુઝિક વગાડે છે, એમને તો આ વિશે ખબર હોવી જ જોઈએ. જો ના ખબર હોય તો એમના માટે પણ આ વિડીયો છે. તો મિત્રો, શું છે મ્યુઝિક વિશેની બેઝિક માહિતી આપણને શું હોવી જોઈએ? તો મિત્રો, ભારત દેશનું મ્યુઝિક વિશ્વથી આખું અલગ તરી આવે છે. સ્પેશિયલી આપણે વાત કરીએ ભારતીય સંગીત, તો ભારતીય સંગીત 2 ભાગમાં વહેંચાયેલું છે. મુખ્યત્વે આપણે કહીએ તો નંબર 1 શાસ્ત્રીય સંગીત એન્ડ નંબર 2 લોકસંગીત. તો જોઈએ શાસ્ત્રીય સંગીત શું છે. તો મિત્રો, શાસ્ત્રીય સંગીતને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્લાસિકલ મ્યુઝિક. હવે હું તમને શાસ્ત્રીય સંગીત વિશે સમજ આપું એના કરતાં બેટર તમને આ ઇમેજીસ શીખવાડશે કે દેખાડશે કે શું છે શાસ્ત્રીય સંગીત. જુઓ, ઇમેજીસ જુઓ. એક સરસ મજાનું પ્લેટફોર્મ, સરસ મજાનું સ્ટેજ, સિતાર, વીણા, તબલા જેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પદ્ધતિસરનું જે સંગીત પીરસવામાં આવે છે મિત્રો, એ છે શાસ્ત્રીય સંગીત. હવે મનમાં સવાલ થાય કે લોકસંગીત એટલે શું? તો લોકસંગીતને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફોક મ્યુઝિક. પ્રાદેશિક બોલી, ત્યાંનું કલ્ચર, એ ભાષાની અંદર તમારી સામે જે સંગીત પીરસવામાં આવે છે કે જેમાં તમને મજા પડી જાય મિત્રો, એ છે લોકસંગીત. પેલું આપણે જેસલમેરમાં જઈએ, જમ્મુ કાશ્મીરમાં જઈએ અને ત્યાં જે નીચે બેસીને કે પછી નોર્મલ સ્ટેજ ઉપર બેસીને જે ત્યાંના કલાકારો એમની ભાષામાં જે આપણને મ્યુઝિક પીરસે છે મિત્રો, એ છે ફોક મ્યુઝિક. અને આજકાલ ફોક મ્યુઝિક ટ્રેન્ડિંગમાં છે, લોકસંગીત. અને વિચારો કે સંગીતની જે આ આખી સ્ટોરી છે, સંગીતનું જે મૂળ છે મિત્રો, એ તો આપણને આપણા વેદોમાંથી મળે છે. આપણે જે પેલા 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ, એની અંદર પેલો સામવેદ જે છે મિત્રો, એની અંદરથી સંગીતની તમને ભરપૂર માહિતી મળે છે. એવું કહેવાય છે કે સામવેદમાં દર્શાવાયું છે કે ઋચાઓને સંગીત સાથે લયબદ્ધ રીતે ગવાય છે. હવે ઋચાઓ શબ્દ તો ઘણા લોકો સાંભળે છે, જો બાજુમાં લખેલું છે, પણ ઋચાઓનો મતલબ શું? તો ઋચાઓનો મતલબ થાય મંત્રો, શ્લોકો. આ મંત્રો અને શ્લોકોને મ્યુઝિકલી એકદમ લયબદ્ધ ગાવાનું શીખવાડ્યું કોણે? તો સામવેદે. સ સંગીત, સ સામવેદ. તો સામવેદ મિત્રો યાદ રાખજો. તો આ તો વાત થઈ સંગીતના એન્શિયન્ટ રૂટ્સ, કે આપણને સંગીત ક્યાંથી મળ્યું અથવા સંગીત વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે. પણ ખરેખર સંગીત શેનું બનેલું છે મિત્રો? તો મિત્રો, એ સંગીત બનેલું છે 7 સ્વરોથી. જે આપણે નોર્મલ લાઈફમાં જ્યારે બી મ્યુઝિક શીખવા જઈએ છીએ ત્યારે મ્યુઝિક ટીચર હોય છે, શરૂઆતમાં જે શબ્દોનું વારંવાર ટ્રાન્સલેશન કરાવડાવે છે આપણા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર. તમને બી ખ્યાલ હશે, જો બાજુમાં લખેલું છે. કયા સ્વરો છે? સા, રે, ગ, મ, પ, ધ, ની સુધી છે. બિકોઝ ની પછી તમે જે સા બોલો છો એ તો પાછો આગળનો પેલો સા આવ્યો, તો એનો મતલબ મૂળ 7 સ્વરો છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. તમે આ સ્વરોના મિત્રો નીચેથી ઉપરના ક્રમમાં, એનો મતલબ સાથી સ્ટાર્ટ કરો છો અને ની સુધી ગાઓ છો મિત્રો, એને મ્યુઝિકની ભાષામાં કહીએ છીએ આપણે આરોહણ. ઉપર તરફ જઈએ છીએ, જેમ જેમ ઉપર જઈએ એમ તમારો અવાજ થોડોક વધતો જાય છે, પીચ ઊંચી થતી જાય છે. અને એ જ સારે ગામા પધનીને આપણે ઉલટા સ્વરમાં ગઈએ, સા, ની, ધ, પ, મા, ગા, રે, સા મિત્રો, એને આપણે કહીએ છીએ અવરોહણ.
જો બાજુમાં આપણે સરસ મજાનો સ્લોપ આપ્યો છે, ચડતો અને પછી ઉતરતો. તો મિત્રો એ છે 7 સ્વરો, સા રે ગ મ પ ધ ની. હવે મિત્રો જ્યારે આ સ્વર ભેગા થાય, સ્વર સમૂહ બને, એને આપણે કહીએ છીએ રાગ. તો જુઓ સરસ મજાના, આમ તો રાગ ઘણા બધા છે, પણ ભગવાન શિવના પંચમુખીથી, જુઓ ભગવાન શિવની પંચમુખી પ્રતિમા તમને હું દેખાડું. આ પંચમુખીમાંથી આપણને જે 5 રાગ મળ્યા મિત્રો, એ જુઓ બાજુમાં આપેલા છે: ભૈરવી, શ્રી, દીપક, હિંડોળ અને મેઘ. હું જો મિત્રો આડાવડા ક્રમમાં 5 રાગ બોલ્યો છું, બટ મારા માટે એ ક્રમ સાચો છે, બીકોઝ આ રાગને યાદ કરવા માટેનું એક શોર્ટકટ સૂત્ર છે. બીકોઝ ઘણું બધું તમે ભણવાના છો, જો આ 5 રાગ તમારે યાદ રાખવા હોય તો કંઈ નહીં કરવાનું, એક સરસ મજાનું શોર્ટકટનું સૂત્ર કે ભાઈ શ્રી દીપક, રાગ શીખવા હોય તો હિમેન બનવું પડશે. ભાઈ શ્રી દીપક, ભ એટલે ભૈરવી, શ્રી, શ્રી એટલે શ્રી, દીપક એટલે દીપક. ભાઈ શ્રી દીપક, રાગ શીખવા હોય તો હિમેન, હી એટલે હિંડોળ, મે એટલે મેઘ. આપણા ધર્મપાજીને આપણે ઘણીવાર હિમેનથી ઓળખીએ છીએ, ધર્મેન્દ્ર આપણા એક્ટર. તો શું છે સ્ટોરી, યાદ રહી કે ભાઈ શ્રી દીપક, રાગ શીખવા હોય તો હિમેન બનવું પડશે. તો વિચારો, આપણે શરૂઆત કરી હતી કે આપણા ભારતીય સંગીત કેટલા ભાગમાં વહેંચાયેલું છે, પછી આપણે ચર્ચા કરી સામવેદની, સ્વરની ચર્ચા કરી, રાગની ચર્ચા કરી. પણ મિત્રો એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારતમાં ઘણા બધા ગ્રંથો લખાઈ ચૂક્યા છે આપણા સંગીત વિશે. તો જો એમાંના સરસ મજાના 3 ગ્રંથો વિશેની માહિતી આપણી જોડે ઉપલબ્ધ છે. આમ તો ઘણા બધા ગ્રંથોની માહિતી ઉપલબ્ધ છે, પણ શીખવા માટે જે એકદમ જરૂરી ગ્રંથો છે આપણે એની ચર્ચા કરીશું. પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. એવું કહેવાય છે કે ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદજી આ ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથની અંદર તમને 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે, જો બાજુમાં લખેલું છે. મિત્રો ઈસવીસન 900ની સાલ આપણી બુકમાં લખ્યું છે. ઘણી બુકોની અંદર તમે જોવા જશો તો તમને બીસી 900, એનો મતલબ ઈસવીસનથી પણ 900 વર્ષ આગળની વાત કરેલી છે, પણ આપણી બુક મુજબ આપણે ઈસવીસન 900 વિચારી શકીએ. તો મિત્રો આ હતો પહેલો ગ્રંથ સંગીત મકરંદ. જો મિત્રો બીજા નંબરનો ગ્રંથ છે બાજુમાં, જો આવી ગયું સંગીત રત્નાકર. એવું કહેવાય છે કે તજજ્ઞ પંડિત હતા પંડિત સારંગદેવ, એમણે આ ગ્રંથ લખ્યો હતો. હવે પંડિત સારંગદેવ પોતે વતની હતા દૌલતાબાદના. દૌલતાબાદનું જૂનું નામ જો બાજુમાં લખેલું છે દેવગિરી. આવ્યું ક્યાં? તો આપણા ભારત દેશમાં સરસ મજાનું એક સ્ટેટ છે મહારાષ્ટ્ર. આ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નામનું સિટી છે, પેલી આપણે ઇલોરાની ગુફાઓ, એની લગભગ બાજુમાં 12-13 કિલોમીટરના અંતરે દૌલતાબાદ ફોર્ટ છે, બહુ જ ફેમસ. હવે ત્યાં પંડિત સારંગદેવ વસતા, અને એ પોતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા, આ બંનેના મ્યુઝિકને બહુ જ પરફેક્ટલી જાણતા હતા. એનો મતલબ તમે જ્યારે સંગીત રત્નાકર વાંચશો તો તમને બંને જગ્યાનું મ્યુઝિક ત્યાં તમને જોવા મળશે. તો એનો મતલબ સંગીત રત્નાકરની અંદર આખા ઇન્ડિયાનું, કહી શકાય ને ઇન્ડિયાનું, નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા બંનેનો સુબંધ સમન્વય મ્યુઝિકનો આ ગ્રંથમાં થયેલું છે. અને એટલા માટે જ તો જો બાજુમાં લખેલું છે કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ એવું કહે છે કે સૌથી પ્રમાણભૂત ગ્રંથ જો હોય મ્યુઝિક રિલેટેડ તો એ છે સંગીત રત્નાકર. જો એનું મુખપૃષ્ઠ મેં તમને દેખાડેલું છે. તો મિત્રો આ હતો સંગીત રત્નાકર. એવું કહેવાય છે કે જે મ્યુઝિક છે, જે સંગીત છે, એના જે અલગ અલગ અંગો છે, એના જે પાર્ટ્સ છે, એને તમારે બેસ્ટ જાણવા હોય તો તમારે સંગીત રત્નાકર વાંચવો જોઈએ. એન્ડ થર્ડ, સંગીત પારિજાત. મિત્રો એ લખ્યો તો બહુ જ જ્ઞાની પંડિત હતા પંડિત અહોબલે, ઈસવીસન 1665માં, જો બાજુમાં લખેલું છે. હવે એ પોતે નોર્થ ઇન્ડિયન મ્યુઝિકને જાણતા હતા. એનો મતલબ તમને આ ગ્રંથની અંદર માહિતી નોર્થ ઇન્ડિયન મ્યુઝિકની મળશે, ઉત્તર ભારતના મ્યુઝિકની. જો આગળનો પેલો સંગીત રત્નાકર હતો કે જેમાં બંને પાર્ટ્સ, એનો મતલબ આપણો ભારતનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, બંનેની માહિતી તમને ત્યાં મળતી હતી સંગીત રિલેટેડ. પણ સંગીત પારિજાતમાં જો બાજુમાં લખેલું છે કે માત્ર નોર્થ ઇન્ડિયન મ્યુઝિકની જાણકારી તમને સંગીત પારિજાતમાં મળશે. ઇવન એમણે લખેલું છે કે
એની અંદર તમને 29 પ્રકારના સ્વર વિશે માહિતી મળશે. વિશેષમાં અંદર શું લખ્યું છે? વિશેષમાં એમણે એ પણ સમજાવ્યું કે જે આપણે ઉપર રાગ ભણીને આવ્યા, દરેક રાગ બીજા રાગથી કઈ રીતે અલગ પડે છે, દરેક રાગની પોતાની એક વિશેષતા છે, દરેક રાગનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તો મિત્રો, મ્યુઝિક વિશેની કમ્પ્લીટલી માહિતી આપણે સામવેદમાંથી જોઈ, આપણે સ્વર જોયા, આપણે રાગ જોયા, આપણે સરસ મજાના 3 ગ્રંથો જોયા. એવું કહેવાય છે કે જે લોકો મ્યુઝિકને જાણે છે, મ્યુઝિકમાં ડીપલી અંદર ઉતરવા માગે છે, એમને આ ગ્રંથો વાંચવા જોઈએ. ઇવન આપણા ઘણા બધા જે સંગીત સાથે સંકળાયેલા તજજ્ઞો, સંગીતકારો છે, સંગીતકારો સંગીત વિશે અનુભવ ઘણો ધરાવતા હશે, પરંતુ આજની જે બેઝિક માહિતી છે એ દરેક સંગીતકારે જાણવી જોઈએ, દરેક સંગીત પ્રેમીએ જાણવી જોઈએ. આજે પણ તમે ભારત દેશની અંદર આપણે રહીએ છીએ, તો ભારત દેશમાં આજે પણ સંગીત ક્ષેત્રે સરસ મજાના એવોર્ડ આપવામાં આવે છે. સંગીત અકાદમી એવોર્ડ, ઇવન ભારત લેવલે તો નહીં પણ વિશ્વ લેવલે આપણે જોવા જઈએ તો સંગીતની અંદર એક સરસ મજાનો એવોર્ડ અપાય છે. જો તમને યાદ હોય તો એ એવોર્ડનું નામ છે ગ્રેમી એવોર્ડ. કોઈ પણ મ્યુઝિશિયન, જે બી હાયર લેવલનું મ્યુઝિશિયન છે, એનું સપનું હોય છે, ડ્રીમ હોય છે કે એને જીવનમાં એકવાર ગ્રેમી એવોર્ડ મળે. જુઓ, ગ્રેમી એવોર્ડ આપણા દેશમાં મળેલો છે. પંડિત રવિશંકરને 5 વાર મળેલો છે. ઝાકિર હુસેન જે તબલાવાદક હતા એમને 4 વખત મળેલો છે. AR રહેમાન, પેલા સ્લમડોગ મિલિયોનેર, જય હો, એના માટે એમને 2 વખત ગ્રેમી એવોર્ડ મળેલો છે. તો મિત્રો, મ્યુઝિકની દુનિયા કોને ના ગમે? એનો મતલબ આજે પણ આપણે આખા દિવસમાં જ્યારે બી સ્ટ્રેસ કાઢવા માંગીએ છીએ, સ્ટ્રેસથી દૂર જવું હોય તો આપણે તરત મ્યુઝિક સાંભળીએ છીએ. તો મ્યુઝિકની મિત્રો બોલબાલા છે. મેં તમને આગળ બી કીધું કે મ્યુઝિક વિના આપણી લાઈફ અધૂરી છે. તો મિત્રો, આ હતી મ્યુઝિક વિશેની બેસ્ટ માહિતી, જે તમે કદાચ જિંદગીમાં પહેલી વાર સાંભળી હોય તો સારું. સંગીતને તમે ઘણું સાંભળ્યું, પણ સંગીત વિશેની માહિતી તમે પહેલી વાર જાણી હશે. તો મિત્રો, બસ આવી જ કળાઓ આપણે શીખીએ છીએ, શીખવાડીએ છીએ. આગળના ઘણા બધા કળાઓના લેક્ચર આવી ગયા છે અને હજી બી આવશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા સંગીત પ્રેમી મિત્રને, સંગીત જાણતા હોય, ના જાણતા હોય, બસ સંગીતની મજા લેતા હોય એવા મિત્રોને આ વિડીયો શેર કરજો. અને સરસ મજાની ચેનલ છે સંજીવની એજ્યુકેશન, એને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો યુટ્યુબ ઉપર જઈને. ટિલ ધેન, ગુડ બાય, જય હિન્દ.